નમસ્કાર દોસ્તો, આજે છે શુક્રવાર અને અત્યારના બપોર પછીના હાલના સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો આગાહી અનુસાર ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। જેમ જેમ આવનારી કલાકો જેમાં આવનારી 24 કલાક દોસ્તો રહેજો તૈયાર, કારણ કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર થઈ શકે છે જળ બંબાકાર। તો અત્યારે હવામાન વિભાગની પણ લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે ને મિત્રો અત્યારે આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને હવે પછી રાજ્યના જાણો કયા જિલ્લાઓમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। હવામાન વિભાગ, જેમાં ભારતીય હવામાન વિભાગની સાથે જ આપણે દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી નકોર આગાહીઓ જાણીએ। આ તમામ અપડેટ જેમાં ખાસ દોસ્તો આવનારી કલાકોને લઈ ઘરની બહાર નીકળતા પહેલા વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો રીતસરનું મેઘ ફાટે તે પ્રમાણેનો જોવા મળી શકે છે વરસાદ। જાણીએ એ પહેલા તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત ઉપર અત્યારે જોઈ શકો છો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે બંગાળના ઉપસાગરમાંથી આવીને અત્યારે ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો ઉપર અત્યારે આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે ને આ સિસ્ટમનો વરસાદ તમે જોઈ શકો છો। અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેની અંદર અમુક વાદળાના ગોટા ઉત્તર ગુજરાતથી લઈ પાકિસ્તાનના ભાગોને અરબી સમુદ્રની અંદર વરસાદ આપી રહ્યા છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરતની અંદર અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આજે જોવા મળ્યો છે, તો અત્યારે નર્મદા વાંકલ લાગુના આજુબાજુના પંથકોની અંદર પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ આ સાથે જ છોટાઉદેપુર લાગુના અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ ધોધમાર શરૂ થયો છે, તો બીજી તરફ અત્યારે સૌરાષ્ટ્રના પણ વાતાવરણની અંદર ધીમે ધીમે મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે। આવનારી સાંજથી રાત્રિ દરમિયાનની અંદર તો રાજ્યના જાણીશું કયા ભાગોની અંદર મેઘ તાંડવ થઈ શકે છે, જેમાં જોઈ શકો છો અમુક પંથકોની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે। એ જાણીએ પહેલા તો મિત્રો આવનારી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો કેવું વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો અત્યારે જે ગુજરાતનો લેટેસ્ટ આગાહીનો નકશો આવનારી 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી રજૂ કરવામાં આવી, તેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છના, સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના તમામ વિસ્તારો અને દક્ષિણી ગુજરાતથી ઉત્તરી ગુજરાતના 2 જિલ્લાની અંદર અત્યારે અતિ ભારે વરસાદનું દોસ્તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને તમે જોઈ શકો કચ્છના દ્વારકા, પોરબંદર, જૂનાગઢના ભાગોની અંદર તો થોડીક જ કલાકોમાં અતિ ભારે વરસાદ શરૂ થઈ શકે, તો બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દક્ષિણી ગુજરાત લાગુના વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, આણંદ પંથકોથી લઈ સાબરકાંઠા અને મહીસાગરના પંથકોની અંદર અતિ ભારે વરસાદનું આવનારી 3 કલાક માટેનું રેનફોલ ફોરકાસ્ટ। આ સાથે જ દોસ્તો અન્ય વિસ્તારો જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ લાગુના પંથકોથી લઈ ખેડા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી અને સૌરાષ્ટ્રના અન્ય જામનગર, રાજકોટ, બોટાદથી લઈ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના આવનારી 3 કલાકો માટે જાહેર થઈ છે। આમ આગામી 24 કલાકની અંદર જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે 27મી જૂનના દિવસે મિત્રો ગુજરાત રિજનના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે। તો તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજે 27મી જૂનના દિવસે ગુજરાત હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે, જેમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। આવનારી 24 કલાકની અંદર તો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના તમામ પંથકોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ પડે અને અમુક પંથકોની અંદર કે જ્યાં દરિયાના કાંઠાના વિસ્તારો હોય તે ભાગોની અંદર 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેની આગાહી અત્યારે ગુજરાત હવામાન વિભાગે કરી છે। અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જોઈ લઈએ તો આવનારી કલાકો જેમાં મોડી સાંજથી આજ રાત્રિ દરમિયાન
તો આ સાથે જ દોસ્તો હજુ 28મી જૂન 29મી જૂનના દિવસે પણ રાજ્યની અંદર ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે, જેની આગાહી જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને બંગાળના ઉપસાગરનું જે વાવાઝોડા જેવું વરસાદી સિસ્ટમનું ચક્રવાતી પરિભ્રમણ છે તે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાના કાંઠાના ભાગોની અંદર જોઈ શકો છો વધુ મજબૂત બને તેવી સંભાવના જોવા મળી રહી છે. અરબી સમુદ્રની અંદર લો પ્રેશર બનવાની પણ સંભાવના છે ને, જેના પગલે કચ્છના કાંઠાના અને સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં પણ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, આ સાથે જ કચ્છના એવા વિસ્તારો કે જ્યાં વરસાદની ખૂબ જ અત્યારે અછત છે, તો તે તમામ ભાગોની અંદર વરસાદની અત્યારે ભારેથી અતિ ભારે સંભાવના રહેશે. આ સાથે જ ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની પણ સંભાવના રહેશે. માછીમારોને આવનારા 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ તરફથી પણ આપી દેવામાં આવી છે. તો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. અત્યારે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના દમણ, આ સાથે જ વલસાડના જે દરિયાનો કાંઠો છે, તો દ્વારકા, પોરબંદરના કાંઠાના ભાગોમાં પણ 20થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. દરિયો તોફાની જોવા મળ્યો છે ને હજુ પણ આ અરબી સમુદ્રની અંદર આવનારી 24 કલાકની અંદર જે સિસ્ટમ અત્યારે ગુજરાતના કાંઠે જોવા મળી છે, એ સિસ્ટમ અરબી સમુદ્રમાં જઈ અને એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન રચશે. અને જેને જોતા આવનારી 24 કલાકની આગાહીમાં અમે તમને જણાવીએ તો તમે જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, કચ્છ લાગુના વિસ્તારોના આ ભાગોના બનાસકાંઠા અને પાટણના ભાગોમાં આવનારી કલાકોની અંદર જળ બંબાકાર થાય તે પ્રમાણેની સંભાવના છે. જેમાં સૌથી વધુ વરસાદની જોખમવાળી સ્થિતિ મિત્રો પોરબંદર જિલ્લાના કુતિયાણા, આ સાથે જૂનાગઢ લાગુના અમુક પોરબંદર આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે તમે જોઈ શકો છો ઘેડ પંથકના પંથકો હોય, જામનગરના પણ ઘણા જ, જેમાં લાલપુર, કાલાવાડ, રાજકોટના પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. તો દ્વારકાના પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર રીતસરનું મેઘ તાંડવ થઈ શકે છે. તો બીજી તરફ કચ્છના પણ તમે જોઈ શકો છો તમામ પંથકોની અંદર આવનારી કલાકોની અંદર દરિયાના કાંઠાના વિસ્તારો, જેમાં ગોર, નલિયા, આ સાથે જ ગાંધીધામ આજુબાજુના વિસ્તારોથી લઈ માંડવી લાગુના પંથકોમાં ભલે હજુ વાતાવરણ ન બન્યું હોય, પરંતુ આવનારી 24 કલાકની અંદર આ ભાગોમાં રીતસરનું જળ બંબાકાર થઈ શકે. વધુ સંભાવના મિત્રો ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લામાં રાજકોટ લાગુના પણ શાપર, વેરાવળ, ગોંડલ, બોટાદના પણ રાજકોટ લાગુના જે જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગરથી લઈ મોરબી સુધીના પંથકોની અંદર ભારે વરસાદ પડી શકે છે. વધુ સંભાવના મિત્રો સૌરાષ્ટ્રના અને કચ્છના આટલા પંથકોની અંદર રહેશે. જોકે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે, પરંતુ તે હળવી, મધ્યમ અને ભારે પ્રકારની રહી શકે. અને તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, નડિયાદ, આ સાથે જ પૂર્વ ગુજરાતના મહીસાગર, અરવલ્લી, ગોધરા, પંચમહાલ, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણાથી લઈ અરવલ્લી લાગુના વિસ્તારોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ આવનારી 24 કલાકમાં નોંધાઈ શકે. દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ધોધમાર વરસાદ પડી શકે છે. સાંભેલા ધાર વરસાદની આગાહી વલસાડ, ડાંગ, તાપી, વ્યારા, સુરતના પંથકોથી લઈ અને ખાસ અન્ય નર્મદા, રાજપીપળાના પંથકોમાં પણ હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે. વધુમાં દોસ્તો તમે 28મી જૂને જોઈ શકો છો રાજ્યની અંદર વરસાદના વિસ્તારો સીમિત રહી શકે, પરંતુ તે ભારેથી અતિ ભારે રહેશે ને, જેમાં સૌરાષ્ટ્રનો પશ્ચિમી કાંઠો રીતસરનો ધોવાય તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે. જેમાં આ સિસ્ટમનો વધુ વરસાદ અરબ સાગરની અંદર પડે અને અત્યારે પણ આ જ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર અત્યારે પોતાનો માલ ઠાલવી રહી છે, પરંતુ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના તમામ ભાગોમાં અત્યારે આવનારી કલાકો માટે જળ બંબાકારનું અનુમાન મોડેલો બતાવી રહ્યા છે. આ સાથે જ મિત્રો અત્યારે આવી રહેલી ભારતીય હવામાન વિભાગની આગાહી પણ તમે જોઈ શકો છો, જેની અંદર ગુજરાત રાજ્યમાં આજે તો રાજ્યના તમામ પંથકોની અંદર અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. આ સાથે જ દોસ્તો તમે 28મી જૂનનો પણ ભારતીય હવામાન વિભાગનો ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યમાં 28 જૂને પણ અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી ભારતીય હવામાન વિભાગે એલર્ટમાં જણાવી છે.
29મી જૂનનો પણ મેપ તમે જોઈ શકો, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. તો સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની મિત્રો યલો એલર્ટની ચેતવણી રહેશે. આમ રાજ્યમાં આવનારી કલાકો 28મી જૂન 29 જૂન સુધી રાજ્યમાં વરસાદનું જોર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે બની શકે. અને હવે પછી દોસ્તો આપણે અંતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અત્યારે જે અલગ અલગ આગાહીઓ આવી રહી છે તે જોઈએ. તો મિત્રો અંબાલાલ પટેલે ખાસ કરીને રાજ્યની અંદર અત્યારે આવનારા 3 દિવસ, જેમાં 27, 28 અને 29થી લઈ 30 તારીખ દરમિયાન રાજ્યના ઘણા જ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જેમાં ઉત્તર ગુજરાતની અંદર ભારે પવન સાથેના કડાકા ભડાકાના આગાહીના દિવસો રહી શકે. તો બીજી તરફ તેમણે વધુ દોસ્તો 30 તારીખથી 8 જુલાઈની વચ્ચે પણ ઘણા જ ભાગોની અંદર જળબંબાકાર જેવો વરસાદ અને નદીઓમાં પૂર આવે એ પ્રકારની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે લાંબા ગાળાના અનુમાનમાં જણાવ્યું છે કે રાજ્યની અંદર જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ પછી 9 તારીખ પછી ફરી 15 તારીખની વચ્ચે પણ હળવો મધ્યમ વરસાદ ધીમે ધીમે શરૂ રહેશે અને 18 જુલાઈ પછી વરસાદની ગતિવિધિ ચોમાસાની ઓછી થાય તે પ્રમાણેનું તેમનું અનુમાન છે. પરંતુ ખાસ અત્યારે અંબાલાલ પટેલે આવનારી કલાકો માટે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઘણા જ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કરી છે આગાહી. પરેશ ગોસ્વામીએ રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં તેમણે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે. ખાસ કરીને કચ્છના ભાગોમાં તેમણે 5 ઇંચ સુધીના વરસાદો પડે સાર્વત્રિક તે પ્રમાણેની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર 8થી લઈ 10 ઇંચ સુધીના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ રીતે મિત્રો આ અતિ વરસાદની આજની આગાહીને ફરી એકવાર આપને જણાવી દઈએ તો તમે અહીં મોડલમાં પણ જોઈ શકો છો. રાજ્યમાં સૌથી વધુ વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકમાં દ્વારકા, પોરબંદર, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથના પણ ઘણા જ દીવ આજુબાજુના વિસ્તારો હશે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. તો કચ્છના ખાસ કરીને જોઈ શકો લખપત, ખાવડા, માંડવીથી લઈ એ પંથકો જે અરબી સમુદ્ર લાગુના દરિયાના તમામ કચ્છના અને સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્ર સુધીનો કાંઠાનો ભાગ છે ત્યાં વધુ સંભાવના રહે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગના ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં હળવો મધ્યમ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મોરબીથી સુરેન્દ્રનગર, રાજકોટના ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના. આમ દોસ્તો રાજ્યમાં